તો સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા છે। સોના અને ચાંદીમાં સતત વધારો થઈ રહ્યો છે। એમસીએક્સ પર સોનું અને ચાંદી રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે। ઐતિહાસિક ઉછાળો સોના અને ચાંદીમાં આવ્યો છે। ચાંદીનો 1 કિલોનો ભાવ 3,36,000 પહોંચ્યો છે, જ્યારે સોનાનો 10 ગ્રામનો ભાવ 1,59,000 ના સ્તરે પહોંચ્યો છે। જે રીતે વૈશ્વિક અનિશ્ચિતતા અત્યારે જોવા મળી રહી છે, તેને ધ્યાને લઈને સોના ચાંદીમાં રેકોર્ડ સ્તરે તેજી જોવા મળી રહી છે। સતત સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। એમસીએક્સ પર સોનું અને ચાંદી અત્યારે રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે। તો સોના અને ચાંદીના ભાવમાં અત્યારે ઓલ ટાઈમ હાઈના સ્તરે આ બંનેમાં વધારો જોવા મળી રહ્યો છે અને સતત સોના અને ચાંદીમાં વધારો જે છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે જે વૈશ્વિક અનિશ્ચિતતા છે તેના કારણે સોના અને ચાંદીના ભાવ આસમાને જઈ રહ્યા છે। એમસીએક્સ પર આજે સોનું અને ચાંદી રેકોર્ડ સ્તરે ઉછળ્યું છે। ચાંદીનો 1 કિલોનો ભાવ 3,36,000 ને સ્તરે પહોંચી ગયો છે। સોનાનો 10 ગ્રામનો ભાવ અત્યારે 1,60,000 ના સ્તરે પહોંચવાની અત્યારે સંભાવનાઓ છે અને સતત ચાંદીના ભાવમાં વધારો છે। સંભાવનાઓ એવી પણ છે કે ચાંદી 5 લાખને પાર જાય તેવી પણ અત્યારે સંભાવનાઓ છે। જે રીતે એમસીએક્સ પર અત્યારે અપડેટ્સ સામે આવી છે સોના અને ચાંદીની, અને તેના ભાવ જે છે તે રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યા છે અને સોના ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળી રહ્યો છે। વધુ માહિતી સાથે સહયોગી વિજય જોડાઈ ગયા છે। વિજય, અત્યારે વૈશ્વિક અનિશ્ચિતતા છે તેને ધ્યાને લઈને અત્યારે સોના ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે। ઐતિહાસિક ઉછાળો આવ્યો છે વિજય। બિલકુલ ઘણા બધા કારણો છે કે જેની અંદર તાજેતરમાં જે પ્રકારનો એક આખો વૈશ્વિક લેવલે જે ટેન્શન સર્જાયેલું છે અને સાથે સાથે અમેરિકા અને ખાસ કરીને ટ્રમ્પ દ્વારા જે છાશવારે આપવામાં આવતા જે નિવેદનો છે તે આની અંદર વધારો કરી રહ્યા છે। કારણ કે હવે સોના અને ચાંદીના ભાવમાં જે પ્રકારે તેજી આવી રહી છે, તેજીની અંદર હવે નફો બુક કરવાની જે પ્રક્રિયા છે એના કારણે ઘણા બધા સમીકરણો જોવા મળી રહ્યા છે। કારણ કે સતત ભાવ વધારા બાદ ગઈકાલે એક બ્રેક પણ વાગી હતી અને ફરીથી આજે ભાવની અંદર મોટો ઉછાળો પણ જોવા મળી રહ્યો છે અને એમસીએક્સ પર અત્યારે જે પ્રકારે સોનું અને ચાંદી છે તે રેકોર્ડ સ્તર પર પહોંચી ચૂક્યું છે। અત્યારે ચાંદીનો જે ભાવ છે તે 3,36,000 ને પણ ક્રોસ કરી ચૂક્યો છે। એટલે કે જે પ્રકારે ઉછાળો જોવા મળી રહ્યો છે તે ઘણો મોટા પ્રમાણની અંદર છે। આ ઉપરાંત જે સોનાના ભાવ છે એ પણ 1,59,000 પહોંચ્યા છે। એટલે કે 1,59,000 રૂપિયાનો જે 10 ગ્રામનો ભાવ છે સોનાનો પહોંચી ચૂક્યો છે। એટલે સતત જે બજારની અંદર છે મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, તેના ઘણા વૈશ્વિક કારણો પણ જોવા મળે છે। કારણ કે કેટલાક નિષ્ણાંતો પણ એવું માને છે કે જે નવું રોકાણને જે ખરીદી કરવા માંગતા હોય છે એમને જો કે રાહ જોવાની પણ તેઓ વચ્ચે એક ચેતવણી પણ આપે છે, છતાં જે પ્રકારે રોકાણકારો સતત આ તરફી આકર્ષાઈ રહ્યા છે। કારણ કે જે ઊંચા ભાવે ખરીદી કરી છે એ લોકો હોલ્ડ કરવાને બદલે તેને વેચાણ માટે મૂકી રહ્યા છે અને સાથે ખરીદી પણ વધી રહી છે। જો કે છેલ્લા 1 વર્ષની અંદર છે આ સોનાનો ભાવ છે 75% જેટલો જંગી વધારો તેની અંદર થયો છે, કે જેમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનું છે એ લગભગ 60,000 કરતાં પણ વધુ મોંઘું થયું છે। એટલે જે સોનાનો ભાવ છે એ મોટું વળતર આપી રહ્યું છે અને સાથે ચાંદીના રોકાણકારો માટે તો ચાંદી છે એ પ્રકારનું કહીએ તો પણ નવાઈ નથી। કારણ કે આજે ઐતિહાસિક રીતે ભાવ વધારો સતત થઈ રહ્યો છે ને જે પ્રકારે ઘણા બધા સમીકરણો છે। કારણ કે સમીકરણોની અંદર ચાહે અમેરિકા હોય, પછી અમેરિકાની જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે નીતિઓ છે એની અંદર પણ ગ્રીનલેન્ડ છે, આ ઉપરાંત જે વોરની સ્ટ્રેટેજી જોવા જઈએ, ઈરાન યુદ્ધની વાત કરીએ, તો આ બધા જે સમીકરણો સતત રચાઈ રહ્યા છે તેના કારણે બજારોની અંદર કેટલીક અનિશ્ચિતતાઓ છે, એના વચ્ચે રોકાણકારો છે તે એ સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે અને એટલા જ માટે સોનું અને ચાંદી સહિત આ ઉપરાંત કોપરની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ સતત વધી રહ્યું છે, તો કોપરના ભાવની અંદર પણ વધારો સતત થઈ રહ્યો છે। જી બિલકુલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।